નહીં રહ્યા સાજી વાઈટ કાળી એકદમ થઈ ગઈ નાની વાઈટ હોય ને એટલે જલ્દી ઠરી બપોરના 1 વાગ્યા છે અને આ છે ચીઝ ચીલી લોચો અને કોલ્ડ કોકો. શૂટ અમારું ચાલુ થઈ ગયું છે બેડક રોડ ઉપર જાની લોચોમાં. જો અહીંયા જસ્ટ શૂટ પૈતું યાજ્ઞિક રોડ ઉપર છે તિરુપતિ કુરિયરની સામે. બપોરના 3:30 વાગી ગયા છે. આનંદ બેસી ગયા જમવા. વાગ્યા છે 4:10. કોબી બટેકાનું શાક, કેરીની રોટલી. બાથરૂમમાંથી એવું આવે છે. બારી બંધ છે ને બાથરૂમની તોય. આજે એમ્પર આવ્યું છે ને આજે રાતે છે ને ઇન્ફ્લુએન્સર મીટ હતી. આમ તો જનરલી બધાને ખ્યાલ છે કે હું ક્યાંય જતો નથી, પણ અહીંયા બેનનો ફોન આવ્યો હતો આજે જ છે, પણ આજે પહોંચાય એવું છે ને. એમને ઇન્વિટેશન કાર્ડને એમ્પર એટલે મોકલેલું છે. મને એમ હતું 3 શૂટ છે, એની જગ્યાએ 4 હતા અને એમાંથી થઈ ગયા 5. એટલે રાતના હવે હું ફ્રી થઈશ ત્યાં 11-12 વાગશે. ઓકે બાપુજી. વાગ્યા સાંજના 6:30 અને હવે હું જાઉં છું શૂટમાં પાછો. હાલો અંબા બંધ કરવું છે? હા ખેત તો જાઓ. હાલો કેટલી બધી વસ્તુ લઈ એવી એક હારે. તડકા બહુ પડે છે તો પછી 5-5 પછી તો મેં કીધું વસ્તુ લેવા જઈશ, ના તો બહુ તડકો લાગે. બાપુજીની લોંગીમાં સિલાઈ મરાવવાની હતી નવી, બહારના બ્લાઉઝ સ્ટીચ કરવા આપ્યા હતા એ લીધા, સેવ મમરા લીધા ને સેવ લીધી અલગ અલગ, ને દવા લેવાની હતી તો દવા લીધી. બસ હવે પૂછી જાય ઘરે. બાજુ એને કહેશે કે આ થેલો ભરીને શું લઈ આવી? મમરાની કોથળી મોટી મોટી હોય ને 2. મમરા અમારા કેવું ખબર છે ફિક્સ હોય, એ જ મમરાની બ્રાન્ડ હો, ગમે એ મમરા ન ચાલે. આનંદને જે ભાવે છે એ જ મમરા અમે સ્પેશિયલ લેવા જઈએ, એ જ મમરા એને ભાવે ખાવામાં. બસ આ છે જામનગરનો ચોટો. અનેક માનવ મંદિરોની રચના કરનાર, સંસ્કારોનું સજીવ, સક્રિય અને સદાય પ્રેરક કેન્દ્ર સ્થાન છે. અહીંયા બને છે ગરમા ગરમ પુડલા. તો 8:10 થઈ છે અને પુડલા ઉતરે છે ગરમા ગરમ, અને બા જમે છે પુડલું ને દહીં.
ગરમ પુડલા છે. બાને બહુ ભાવે કા બા પુડલા. પેલા બા દર ગુરુવારે ખાતા કા આપણે જૂના ઘરે હતા ત્યારે બપોરે પુડલા કરાવતા બા કે હું બપોરે પુડલા ખાઈશ ખાલી. પેલા ચણાના લોટનું ખાવાનું હોય ને. રાજકોટમાં પહેલી વાર છે ને આ રીતનું એક રાજકોટ સ્ટ્રીટ ફૂડ શરૂ થયું છે. આ એક પાર્ટી લોન્સ છે, તમે જોઈ શકો છો. આમાં આટલા લોકો નિરાતે બેસીને આ એન્જોયમેન્ટ લઈ શકે છે. પાઉંભાજી, સેન્ડવિચ, ચાઇનીઝ, તમે જે માંગો એ બધી અલગ અલગ કાર્ટ છે. અને સેટરડે સન્ડે લાઈવ મ્યુઝિક હોય છે ને રોજ રેગ્યુલર કંઈક ને કંઈક ઇવેન્ટ હોય જ છે. આ જો ટ્રેન્ડિંગ ફૂડ જો પેકેટમાં બધા કેચઅપ્સ ને બધું નાખે, પોપકોર્નનું છે. પછી આ બાજુ બધી આપણે મોકટેલ્સ, કોલ, કોકો, વોટર એ બધું જોતું હોય. જોયું કાંઈક નવા કાર્ટૂન ઘણા સમય પછી જોયા, નકર તો મિકી કાયમ કન્ટિન્યુ હાલે રાખતો હતો. અરે અરે આ જો લઈ લ્યો સીન લ્યો ફટાફટ. જાલમુરી બનાવ્યા અત્યારે. શું છે? આની પહેલાંનું જે જોટો ખાતો ને એ શૂટ અમારે પોસ્ટપોન કરવું પડ્યું કેમ કે સામે કંઈક ઇવેન્ટ ચાલુ હતી એટલે વોઇસ ત્યાંથી આવતો હતો. અને ફાઇનલી આ જે જગ્યાએ અમારું શૂટ હતું એ આવી ગયા હતી. સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ છે રિયલ અર્બન ટેક પાર્ટી લોન્સમાં રાજકોટમાં કાળા રોડ ઉપર. આટલું ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી તમને ખબર પડી જશે. જે લોકો રાજકોટમાં રહેતા હોય, હાઇજીનવાળું સ્ટ્રીટ ફૂડમાં એક જ જગ્યા ઉપર આવી રીતના લાઈવ ઇવેન્ટ ચાલુ હોય ને આવી બધું એન્જોયમેન્ટ કરવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. ઓલમોસ્ટ શૂટ પતી ગયું છે, રાતના વાગ્યા 10. શું કરો છો? ઓહો ગુડ. શું છે એમાં બધાય? પુડલા. હમ બા દઈને પુડલું, બાપુજી ખાલી પુડલા. ગુડ, સરસ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.